ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ધોરણ 12 ચેપ્ટર 1 જીવ વિજ્ઞાન સજીવોમાં પ્રજનન. થોડાક મહત્ત્વના બરાબર જે અલગથી ફેરવીને બોર્ડમાં પૂછાતા પ્રશ્નો જે આપણે એકવાર જોઈ લઈએ. હવે શું છે કે વનસ્પતિ અને પ્રાણીમાં નીચલી કક્ષાના સમૂહ સાથે સરખાવતી અલિંગી પ્રજનન દર્શાવતા તબક્કાઓ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેમ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે કે આવરજ બીજધારી અને ઉચ્ચ કક્ષાના પ્રાણી એટલે કે પૃષ્ઠવંશીમાં ઘટાડવામાં આવે છે. આ પરિસ્થિતિ માટે જરૂરી કારણો શું છે અને તેનું પૃથ્થકરણ કરવાનું છે. સરખામણી કોની સાથે છે? નીચલી કક્ષાના સજીવ કે જે અલિંગી પ્રજનન કરે છે ને જેની સરખામણી ઉચ્ચ કક્ષાના સજીવો. ઉચ્ચ કક્ષામાં વનસ્પતિ અને પ્રાણીમાં પૃષ્ઠવંશી અને વનસ્પતિમાં આવૃત બીજધારી બંને સાથે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની ઘટનાની સરખામણી કરવાની છે અને તેનું પૃથ્થકરણ કરવાનું છે. તો શું કહેવામાં આવે છે કે નીચલી કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ કરતાં નીચલી કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ કરતાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જેમ કે આવૃત બીજધારી અને ઉચ્ચ કક્ષાના પ્રાણી એટલે પૃષ્ઠવંશીમાં વધુ ઉચ્ચ કક્ષાનો રક્ષણાત્મક વ્યવસ્થા તંત્ર હોય છે. તેઓમાં લિંગી પ્રજનન માટે વધુ કાર્ય નિપુણ તંત્ર વિકાસ પામે છે. નીચેના કારણો આ સમૂહના પ્રાણીઓ લિંગી પ્રજનનની પદ્ધતિની પ્રજનનના ઉપાયો દર્શાવે છે. બરાબર, એટલે શું છે તફાવત કે જેમ નીચલી કક્ષાથી ઊંચલી કક્ષાના સજીવો તરફ જઈશું તો શરીરનું દેહનું બંધારણ બરાબર કે કોઈ પણ સજીવનું તંત્ર જેમ કે પ્રજનન તંત્રની વાત કરીએ તો કાર્યક્ષમ, નિપુણ, સારું આયોજન અને સુસંબદ્ધ હોય છે. માટે શું છે એની સરખામણી કરી છે. જે શું કીધું છે કે તંદુરસ્ત સંતતિની ખાતરી આપે છે. કોની સરખામણી કોનામાં? અલિંગી પ્રજનન નીચલી કક્ષાના સજીવોની સરખામણી ઊંચલી કક્ષાના લિંગી પ્રજનન કરતા સજીવોની વાત કરીએ તો શું તંદુરસ્ત સંતતિ ઉત્પન્ન કરવાની ખાતરી આપે છે. બીજું કે વાતાવરણમાં આવતા ફેરફારો અને બધી જ વાતાવરણની પરિસ્થિતિને સ્વીકારી શકે અને જનનિક રીતે વિવિધતા દર્શાવતી સંતતિ ઉત્પન્ન કરી શકે. બીજું શું કહેવામાં આવે છે કે તે શું કે કોઈ પણ વાતાવરણમાં જીવી શકે એવી પરિસ્થિતિ સ્વીકારી શકે છે અને તે જનનિક રીતે વિવિધતા. જો અલિંગી પ્રજનન કરતો હોય તો આપણે અલિંગી પ્રજનનની વ્યાખ્યામાં જોઈ ગયા કે એક જ પિતૃ ભાગ લે છે અને એક જ સંતતિ ઉત્પન્ન કરે છે. તો જનીનની બાબતમાં એટલે કે ડીએનએની બાબતમાં શું કોઈ ફેરફાર દર્શાવતું નથી, એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ આવે છે. જ્યારે જો ઉચ્ચલી કક્ષામાં જો લિંગી પ્રજનન કરશે તો તે 50% પિતૃના જનીનનું બંધારણ આપશે તો તેમાં શું ઉત્પન્ન થશે? વિવિધતા દર્શાવશે. બરાબર, એટલે કે જુદા પ્રકારનું ડીએનએનું બંધારણ કે જનીનનું બંધારણ ધરાવતી સંતતિ ઉત્પન્ન કરશે જે જનીનિક રીતે પુનઃસંયોજિત જનને અનુસરી ને ફેરફાર દર્શાવે છે. તો આ રીતે શું ઉત્ક્રાંતિ આવશે, એટલે કે વર્ષો બાદ થોડો ઉદ્વિકાસ કોઈ પણ સજીવમાં કે સંતતિમાં આવતો જશે. તો જરાક ધ્યાનમાં લેવો આ સવાલ. નેક્સ્ટ સવાલ બીજું છે મોસ્ટ એમપી. શું? ફળમાખીની વાત કરીએ. સવાલ શું છે તમને કે જે ફેરવીને પૂછાઈ શકે બોર્ડમાં એ કે મધમાખીની વાત કરીએ. ફળમાખીની જગ્યાએ પહેલાં આપણે તો મધમાખી ફક્ત લિંગી પ્રજનનથી જ તેઓની સંતતિ ઉત્પન્ન કરે છે. તેમ છતાં મધમાખીના સમૂહમાં આપણે એકકીય ધ્યાનમાં લેજો એકકીય બીજી વસ્તુ છે દ્વિકીય સંતતિ મેળવી શકાય છે. જો મધમાખી જો સંતતિ ઉત્પન્ન કરતી હોય લિંગી પ્રજનનથી તો તેના સમૂહમાં બે પ્રકારની સંતતિ જોવા મળશે. એક તો એકકીય બંધારણ ધરાવતી અને બીજી દ્વિકીય બંધારણ ધરાવતી સંતતિ જોવા મળશે. તો મધમાખીના સમૂહમાં ઉત્પન્ન થતી એકકીય અને દ્વિકીય સંતતિના નામ આપવાના છે આપણે નથી. કઈ રીતે ઉત્પન્ન થશે ને તેના કારણો અને તેનું પૃથ્થકરણ જોવાનું છે. ચાલો જોઈએ. ઓકે, તો પહેલું શું છે એના માટે જવાબદાર કારણ કે તે કાર્યકારી તરીકે વંધ્ય દ્વિકીય માદા ઉત્પન્ન થશે. બીજું શું છે કે રાણી તરીકે એક ફળદ્રુપ દ્વિકીય માદા. અને ત્રીજું કહે છે દ્રોણ એટલે કે નર. મધમાખીનો પ્રકાર કહે છે નર અને તે ફળદ્રુપ એકકીય નર ઉત્પન્ન કરશે. તો મધમાખીના સંદર્ભમાં બંને એકકીય અને દ્વિકીય સંતતિઓ અપૂર્ણ ચક્રીય અફલિત સંયોગી જનન એટલે કે અસંયોગી જનન અને લિંગી પ્રજનન બંને દ્વારા ઉત્પન્ન થાય છે. ફલન થયેલ અંડકોષ ફલિતાંડમાંથી રાણી અને કાર્યકારો બંને માદા ઉત્પન્ન થાય છે અને અફલિત અંડકોષમાંથી અસંયોગી જનન દ્વારા દ્રોણ નર મધમાખી ઉત્પન્ન થાય છે. તો અહીં જો મધમાખી જો સંતતિ ઉત્પન્ન કરે જો તે માદા
બને તો માદા હંમેશા ફલિત અંડકોષમાંથી ફલિતાંડનું નિર્માણ કરે તો તે માદા બનશે ને જો અફલિત અંડકોષમાંથી જો ફલન ની ક્રિયા વગર જો સંતતિ ઉત્પન્ન થશે તો તે હંમેશા નર હશે. અને જો માદા ઉત્પન્ન થશે તો તે બંને પ્રકારની હોઈ શકે. કાં તો તે કાર્યકારી તરીકે વંધ્ય દ્વિકીય માદા પણ હોઈ શકે ને રાણી તરીકે એક ફળદ્રુપ દ્વિકીય માદા પણ હોઈ શકે. તો આ કેવું ફલિત અંડકોષમાંથી ઉત્પન્ન થતી સંતતિ છે એટલે કે દ્વિકીય પ્રકારની છે. જ્યારે અફલિત એટલે કે અસંયોગી જનન તરીકે ઉત્પન્ન થતું હશે ને જો નરનો વિકાસ થશે તો તે કેવું છે નરમાંથી એટલે કે માદા કોષમાંથી અંડકોષનો ફલન કે ફલિત થયા વગરની પ્રક્રિયામાંથી પસાર થશે. એટલે અહીંયા બે પ્રકારની સંતતિ ઉત્પન્ન કરશે. મધમાખી લિંગી પ્રજનનથી એક તો એકકીય પ્રકારની સંતતિ ઉત્પન્ન કરશે અને બીજું કયું છે દ્વિકીય પ્રકારની સંતતિ ઉત્પન્ન કરશે. ચાલો આપણે નેક્સ્ટ બદમાં પૂછાતો ફેરવીને પૂછાતો પ્રશ્નની વાત કરીએ તો શું છે પાનફૂટી. સવાલ કયો છે પાનફૂટી વોટર હાયસિન્ટ એટલે કે આઇકોર્નિયા બરાબર. એને બીજા કયા નામથી ઓળખવામાં છે આઇકોર્નિયા. ને ત્રીજું આદુ વગેરે વનસ્પતિઓમાં જોવા મળતા વાનસ્પતિક પ્રસર્જનને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે માનવા શક્ય છે ખરા? જો જે શક્ય હોય તો તેના 2 કે 3 કારણો દર્શાવવાના છે. તો જોઈએ શું કહેવા માંગે છે કે વાનસ્પતિક એકમો આપણે એકમો જોઈ ગયેલા છે કે જેને આપણે શું કહેતા હતા પ્રસર્જકો કે પ્રસર્જનો જેવા કે કયા કયા હોઈ શકે. એક તો કલિકા સ્વરૂપે, બીજું ગ્રંથિલ સ્વરૂપે, ત્રીજું ગાંઠા મૂડી, ચોથું પણ જોઈ ગયેલા ભૂસ્તારી, પાંચમું ભૂસ્તારિકા અને છઠ્ઠું અધોભૂસ્તારી જેવા આ પ્રસર્જકો છે કે જે એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થવાની છે. અને કઈ પદ્ધતિ ફોલો કરીને તો અલિંગી પ્રજનન. તેને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે માનવામાં આવે છે કે જે નવા એકમો કે નવી વનસ્પતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની પ્રક્રિયામાં ભાગ લે છે. તો તે કઈ પ્રક્રિયા કે જેમાં શું અલિંગી પ્રજનન કરશે એટલે એમાં કેટલા પિતૃ ભાગ લેશે? એક જ પિતૃ ભાગ લેશે ને એક જ પિતૃમાંથી ઉત્પન્ન થશે. બીજું કે જે જન્યુઓની ઉત્પત્તિ અને યુગ્મન વગર થાય છે તો તેમાં જન્યુનું નિર્માણ થતું નથી. સ્વાભાવિક છે કે અલિંગી છે તો મોટે ભાગે જન્યુનું નિર્માણ થશે નહીં. જો જન્યુનું નિર્માણ નહીં થશે તો માદા અને નર જન્યુનું સમયુગ્મન પણ થશે નહીં. અને ત્રીજું જોઈએ તો કોઈ પણ આનુવંશિક કે બાહ્યકાર ભિન્નતા વગર ઉત્પન્ન થાય છે. તો આનુવંશિક એક તો આનુવંશિક ફેરફાર એટલે કે એના જનીન બંધારણ કે ડીએનએના બંધારણમાં ફેરફાર થતા નથી. ને બીજું બાહ્યકાર વિદ્યા એટલે કે એની બાહ્ય રચનામાં ભિન્નતા કે ફેરફાર આવતો નથી. કારણ શું કે એક જ પિતૃ એના નિર્માણમાં ભાગ લે છે માટે. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ લઈએ એકવાર કે કોઈ આઈએમપી બોર્ડમાં તે ફેરવીને પૂછાતો પ્રશ્ન તો તે એકવાર નજર મારી લઈએ તો હા છે એક પ્રશ્ન કે શા માટે વટાણાની શીંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલા હોય છે જ્યારે ટામેટામાં બીજ રસાળ ઘરમાં વિખરાયેલા હોય છે? શક્ય ખુલાસો જુઓ. જોઈએ આપણે સોની સરખામણી ટામેટા અને વટાણા કે જેમાં બીજની ગોઠવણી જુદા પ્રકારે થયેલી છે તો તે જ વર્ણવવાની છે. તો વટાણામાં ફળ શીંગ છે. વટાણાની શીંગ એક સ્ત્રી કેસર એક કોટરીય અર્ધ ઉદ્ધવસ્થ બીજાશયમાંથી નિર્માણ પામેલા છે. ઉદ્ધવસ્થ અધસ્થ ને આ બધા શબ્દોની વર્ણન કે આપણે શું છે રચના તે આપણે ધોરણ 11માં ભણી ગયા જ છે. પરિપક્વતાએ ફળ તેની પૃષ્ઠ અને વૃક્ષધારણીથી સ્ફોટન પામે છે અને બીજને મુક્ત કરે છે. એક સ્ત્રીકેસરના અંડકો હંમેશા વક્ષધાર ઉપર ચોંટેલા હોય છે. આથી ફળમાં ધારાવર્તી જરાય વિન્યાસ પણ આપણે જોઈ ગયેલા છે. આથી વટાણાની શીંગ એક હરોળમાં હોય છે. અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું જ છે કેવી રીતે એક હરોળમાં હોય તે. ચાલો નેક્સ્ટ હવે ટામેટાની વાત કરીએ તો ટામેટામાં ફળ અનસ્થિલ રસાળ ફળ છે. એક તો તે ઉદ્ધવસ્થ કે અધસ્થ બીજાશયમાંથી નિર્માણ પામેલ છે. જો આ કયા ભાગમાંથી ને કઈ રચનામાંથી નિર્માણ પામેલા છે તે મહત્વનું છે, જેના કારણે તેના ફળમાં બીજની રચના તે સ્થાને જોવા મળે છે. તેથી એમાં સ્ત્રી કેસરની કિનારીઓ બીજાશયની અંદર મધ્ય તરફ વૃદ્ધિ પામી મધ્યસ્થ કોતરને કોટર તરીકે ઓળખાતા ખાનાઓમાં વહેંચાય છે. જો ખાના અને કોતર પેલા ધારા સ્પર્શી જરાય વિન્યાસ એટલે કે ધાર પર હતું જ્યારે અહીંયા કાં કોતરોમાં છે બરાબર. એટલે એની બીજની રચના એ રીતે જોવા મળશે. તો અહીંયા આપ્યું છે કે ટામેટામાં અક્ષીય જરાય વિન્યાસ છે. જોઈ શકો અહીંયા અક્ષ
અક્ષ પર ગોઠવાયેલા છે માટે એને શું કીધું? અક્ષીય જરાયુ વિન્યાસ. આથી અંડકોશ અરીય રીતે મધ્યની ધરી ઉપર આવેલ જરાયુ સાથે જોડાઈને ગોઠવાય છે, જેને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. અને આ કારણે તે રસાળ ઘરમાં ખૂપેલા છે. બરાબર. પેલા કાં હતા? એક તો ધારાવર્તી જરાયુ વિન્યાસ જોવા મળતો હતો. આમાં શું છે? યાદ રાખજો, અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. ચાલો, ખબર પડી તમને? ચાલો, એકવાર નજર ફેરવી લે બીજા આઈએમપી સવાલમાં. તો તે નથી. તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર પતે છે. બધા આઈએમપી સવાલ આપણે જોઈ લીધા છે. કોઈ ખબર ના પડે તો તે તમારે કોન્ટેક કરીને જણાવી લેવું. આભાર. અહીંયા ધોરણ 12નું જીવ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર સજીવમાં પ્રજનન પૂર્ણ થાય છે.